સુરતના વરિયા વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજમાં પડી ગયેલા બાળકનો 24 કલાકે મૃતદેહ મળ્યા બાદ પીએમ અર્થે બાળકની લાશ ટેસીમેર ખસેડાઈ હતી। જ્યાં પરિવારે ગુનો ન નોંધાયો ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરાતા આખરે અમરોલી પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ પરિવારે બાળકની લાશ સ્વીકારી હતી। સુરતના વરિયા વિસ્તારમાં બુધવારે 5:30 વાગ્યાના અરસામાં માતા સાથે બુધવારે બજારે ગયેલો 2 વર્ષીય બાળક કેદાર ખુલ્લી ગટરમાં પડી ગયો હતો અને જેનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો હતો, જેને લઈ પરિવારજનો સહિત નાઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। તો બાળકના મૃતદેહને પીએમ અર્થે સિમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું। જોકે બાળકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જ્યાં સુધી જવાબદાર સામે ફરિયાદ ન નોંધાશે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારશે તેમ કહ્યું હતું, જેને લઈ આખરે અમરોલી પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો હતો, જેથી બાળકના પરિવારજનો દ્વારા બાળકની લાશ સ્વીકારવામાં આવી હતી। દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે સાપરાધ મનુષ્યવધ। એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે। 5 તારીખના રોજ 17:30 કોલ મળે કે આવી એક ઘટના બની છે, 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ છે। તાત્કાલિક ફાયર બ્રિગેડ, પોલીસ જવાનો અને અન્ય તંત્ર કામે લાગેલું અને ગઈકાલે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને 2 વાગ્યાની આસપાસ મૃત્યુ મળી આવેલ।